શ્રી પરમેશ્વરી ભગવંતોને વંદન નમસ્કાર કરીને ઉપકારી ગુરુ ભગવંતોને વંદન નમસ્કાર કરીને અનંત જ્ઞાની અનંત દર્શની વિતરાગ પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભવ્ય જીવોના ઉદ્ધાર અર્થે મહામંગલકારી દેશના ફરમાવી છે. પરમાત્માએ બે પ્રકારની દ્રષ્ટિની વાત કરી છે. એક હોય છે જ્ઞાન દ્રષ્ટિ અને બીજી હોય છે મોહ દ્રષ્ટિ. જગતના મોટા ભાગના જીવો મોહ દ્રષ્ટિની અંદર ફસાયેલા છે. મોહ દ્રષ્ટિ એને કહેવાય જે નાશવંત પદાર્થો છે એને શાશ્વત માનવા, જેમાંથી માત્ર સુખનો આભાસ થાય છે એમાં સુખને શોધવું. જે સંસારને વધારનાર છે એની અંદર આસક્ત રહેવું, આ છે મોહ દ્રષ્ટિ. અને જ્ઞાન દ્રષ્ટિ એનાથી ઊંધું. જગતને નાશવંત માનવું, પાંચ ઇન્દ્રિયના વિષયો અને કષાયોને કર્મ બંધનનું કારણ અને જન્મ અને મરણનું કારણ જાણવું, આ જ્ઞાન દ્રષ્ટિ છે. અને જે જીવની અંદર જ્ઞાન દ્રષ્ટિ વિકાસ પામે, જે જીવને સંસાર અસાર લાગે, સંસારના ભૌગોલિક પદાર્થો નાશવંત લાગે, પોતાના લાગતા વળગતા લોકો જેટલા પણ છે, સંબંધી હોય, પરિવાર હોય કે મિત્રો હોય, એ દરેક સ્વાર્થી લાગવા. સ્વાર્થી એટલે આ જ્યાં સુધી મારા સાથે આ લોકોને લેવા દેવા છે ને ત્યાં સુધી જ મને એ સાથ આપશે, પછી એ મારી સામે જોશે પણ નહીં. આવું કેટલા માને છે? જન્મો જન્મના સાથ માટેના વચનો જ્યારે તમે એકબીજાને આપો છો ત્યારે આપો છો? હા, જ્યારે ફેરા કરતા હોય ત્યારે, લગ્નના મંડપની અંદર જ્યારે ફેરા ફરાતા હોય ત્યારે એકબીજાને વચન આપવામાં આવે, જન્મો જન્મ સુધી તારો સાથ છોડીશ નહીં. પણ આ વાસ્તવિકતા નથી. જ્યારે એકબીજા પ્રત્યેનો મોહ ઓછો થઈ જાય, એકબીજા પ્રત્યેનો સ્વાર્થ પૂરો થઈ જાય, ત્યારે આપેલા વચન બધા ફોક થઈ જાય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આજથી 6 વર્ષ પહેલાનું, 6 to 6 વર્ષ પહેલા કોરોના. એ કોરોનાની અંદર ખબર પડી ગઈ કોને કોના પ્રત્યે કેટલો પ્રેમ છે. મરણ પથારીએ પડ્યો હોય, જ્યારે એને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય ત્યારે બાજુમાં જવાની હિંમત કેટલાય કરેલી હતી? તમે કરી હતી? બીજા હજી તો ખાલી થોડાક સિમ્પટમ દેખાય અને ત્યાં એ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે. કેમ? શા માટે? ચેપ ન લાગે એટલે, અથવા ચેપ ન લાગે એની પાછળનો ભાવ શું છે કે એનો રોગ મને આવી ન જાય, એની ટિકિટ કન્ફર્મ થઈ ગયેલી છે, સાથે મારી પણ ન થઈ જાય, આવા ભાવ. એ સમયની અંદર ખરેખર કોને કોના પ્રત્યે કેટલો પ્રેમ છે, કોને કોના પ્રત્યે કેટલો સ્વાર્થ છે ને એ ખબર બધાને પડી ગઈ. આખા જગતને એની ખબર પડી ગઈ. માણસ બાજુમાં જવા તૈયાર ન થાય. આને જ્ઞાન દ્રષ્ટિ ન કહેવાય. અરે આ તો એક સ્વાર્થ તમારો પૂરો થયો અને ત્યાં તમે સંબંધોને પૂરા કર્યા. ખરેખર જ્ઞાન દ્રષ્ટિ કોને કહેવાય કે પરમાત્માના વચનમાંથી, તીર્થંકરોની વાણીમાંથી તમે જે આ મહાપુરુષની વાતો સાંભળો, તમે જે તત્વજ્ઞાન સાંભળો અને એમાંથી જે વૈરાગ્ય ભાવ આવે ને એને સાચી જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. આ તો એક કહેવાય કે સ્મશાનમાં જાઓ, કોઈ મૃત્યુ પામ્યું છે
એની અંતિમ ક્રિયા કરવા માટે તમે બધા સ્મશાનમાં ભેગા થયા, એને જોઈને એવો વૈરાગ્ય આવે, સંસાર એવો ખારો લાગે, સંસાર પ્રત્યેથી એવો મોહ ઉઠી જાય કે જાણે એ વ્યક્તિ સંસારમાં રહેવા નથી માંગતો. પણ જેવો સ્મશાનથી બહાર આવે ને, સૌથી પહેલા કામ શું કરે? નાવાનું કામ કરે. કેમ નાવાનું કામ કરે? આવું કોણે કીધું? આ નિયમ બનાવ્યો કોણે? આ સમાજે. એનું કારણ શું તમને ખબર છે? એનું મુખ્ય કારણ શું? શા માટે નાવાનું? હા, એમના નામનું નામ રાખ્યું. છે ને, આ સમાજની અંદર ઘણા બધા નીતિ નિયમો એવા છે જેની પાછળનો લોજિક, કારણ આજ દિવસ સુધી આપણને કોઈને ખબર નથી. જેવી રીતે સ્મશાન યાત્રામાં, સ્મશાનની અંદર સ્ત્રીઓએ જવાય નહીં, એનું કારણ શું? હજી પણ ભલે જતા હોય, પણ હજી પણ 90% લોકોની મનમાં આ માન્યતા છે કે લેડીઝોએ સ્મશાનમાં ન જવાય. એનું કારણ શું ખબર છે કોઈને? નથી ખબર. હૃદય કોમળ હોય એવું જોઈ ન શકે. તમે ન્યૂઝપેપર વાંચતા હશો, ન્યૂઝ જોતા હશો. આજના સમયની છોકરીઓ, પહેલા એમ કહેવાતું હતું આજના સમયમાં છોકરીઓ સેફ નથી, પણ હમણાં નજીકના જ ભૂતકાળની અંદર 2-4 ઘટના એવી બની ગઈ, એને જોઈને એમ લાગે કે છોકરાઓ સેફ નથી. જે હમણાં રિસેન્ટલી એક એવો બનાવ બને, તમને ખબર હશે, પૂનાની અંદર. પૂનામાં પેલો કરોડપતિ છોકરો, અને એને ધક્કો માર્યો. ક્યાંથી ધક્કો માર્યો? સિંહગઢ, લોહગઢ. હા, લોહગઢ પૂનાની બાજુમાં જે શિવાજી મહારાજ એનો ગઢ કહેવાય, એ પર્વત ઉપરથી ધક્કો મારીને ફેંકી દીધો. અગર હૃદયનું કોમળ હોત ને તો આવું કામ ન કરત. એટલે કહેવાનો મતલબ એ છે, સમાજમાં આજે પણ એવા અઢળક નિયમો છે જેની પાછળનું કારણ આજ દિવસ સુધી કોઈને ખબર નથી. અને બસ એમાં જ મોઢું નીચે કરીને પેલા ઘેટાની જેમ સમાજ કરતો આવ્યો કે અમારે કરવાનું, એનું લોજિક કોઈએ જાણવાનું નહીં અને કરતા જવાનું. અરે પરમાત્મા કહે છે આ તમારી મોહ દ્રષ્ટિ છે. મનુષ્યનો ભાવ પામ્યા પછી સૌથી પહેલું, સૌથી મહત્વનું કામ એ કરવાનું છે કે મોહ દ્રષ્ટિને ખતમ કરવાની, જ્ઞાન દ્રષ્ટિને વિકસાવવાની છે. અને જ્ઞાન દ્રષ્ટિ આવશે કેવી રીતે? કેવી રીતે આવશે? ચર્ચા, જ્ઞાનની ચર્ચા, સત્સંગ કરવા દ્વારા, જિજ્ઞાસાઓ ઉત્પન્ન કરવા દ્વારા. આ પરમાત્માના વચન છે, એના થકી જ અનાદિકાળની જે મોહ દ્રષ્ટિ છે ને એ ખતમ થશે અને આત્મા જાગૃત થશે.